નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આજે આપણે જે તમે ઓયણી જોઈ શકો છો, આપણે આજે મગફળીનું વાવેતર કરવા આવી ગયા છીએ। અને આજની તારીખની મિત્રો તમને વાત કરું તો 26/1/2025 અને આપણે જે મગફળી વાવવા આવી ગયા છીએ કે તે આપણે શું આપણે ઓરણીમાં એમાં ફેર કરેલા છે કે તે તમે અહીંથી પહેલા તો અહીંથી જોઈ શકો છો કે જે આપણે ખાતરના ભૂંગરા હતા કે તે આપણે છોડાવીને આપણે સાઈડમાં કરેલા છે કે જેથી કરીને દાણા ઉપર ખાતર ન પડે, કે જેથી કરીને દાણો બગડે નહીં અને ઉગાવવામાં 100% ખૂબ સારું એવું આપણે રિઝલ્ટ મળે। અને ખાતરની મિત્રો જે વાત કરીએ કે આપણે ખાતર NPK લીધું છે કે જે 12-32-16 આવે છે। અને મગફળીના દાણાની જે વાત કરીએ કે તે 39 નંબરના દાણા છે કે તે પણ તમે ઉપરથી જોઈ શકો છો ખાતરને બે। અને આપણે કઈ રીતનું વાવેતર કરવાનું છે કે જે આપણે 7 દાંતાની જે રેગ્યુલર વરણી છે કે જે આપણે 7 દાંતે વાવેતર કરવાનું છે। અને વીઘે આપણે લગભગ 30 થી 32 કિલોની આસપાસ આપણે દાણા નાખવાના છે। અને ખાતરની આપણે વાત કરીએ કે 15 થી 17 કિલો આપણે ખાતર આપવાનું છે કે જેથી કરીને ચાલો હવે આપણે વાવેતરની શરૂઆત કરીએ। અને ચાલુ ટ્રેક્ટરમાં આપણે તમને બતાવું કે જે આપણે ચક્કર ચડાવેલા છે ઓરણીમાં કે જે પાછળ આપણે ખાતરમાં જે રાખેલા છે કે તે 3B રાખેલા છે। આગળ મિત્રો જે આપણે ચક્કરની વાત કરીએ કે જે આપણે 3C નંબરના જે ચક્કર આવે છે કે તે ચડાવેલા છે। અને જે આપણે ઓરણીની જે ચેન ગેરની સ્પીડ છે તે આપણે લો રાખેલી છે કે 12 દાંતીનું ચેન ગેર પાછળ છે અને 18 દાંતીનું ચેન ગેર આગળ છે કે તે પણ તમે જોઈ શકો છો। કે ચાલો હવે આપણે ચાલુ કરીને તમને થોડીક માહિતી આપું કે જે રીતે મિત્રો આપણે વાત કરી કે તમે જો મગફળીના જે ચક્કર હાલે છે દાણાના કે તે પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે 3-4 4-5 એવી રીતે દાણા ઉપાડે છે લો સ્પીડમાં। અને કમ્પ્લેટ આપણે એક જેટ 30 થી 32 કિલો આમાં દાણા ઉતરી જાય। અને નીચે પણ તમે મિત્રો જોઈ શકો છો કે જો કઈ રીતની આ ઓયણી હાલે છે કે બધું વ્યવસ્થિત રીતે। પાછળના સમારની પણ મિત્રો વાત કરું તો હમણાં તમને પાછળથી પણ બતાવું। અને ક્યારા પણ મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતના જોવો સીધા થાય છે અને કઈ રીતના આપણે અણીવાળા પારા થાય છે કે બધું તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો। અને કેટલી ઊંડાઈ ઉપર આપણે મગફળીના દાણા નાખવા કે તે પણ તમને ચાલો હમણાં બતાવું। અને કઈ રીતનું આપણે વાવેતર થાય છે પાછળ આપણે જે ભૂંગરા ખોલી નાખ્યા હતા કે તમને તેની વાત કરું કે ખાતર આપણું સાઈડમાં પડ્યું જાય છે। અને પાછળ સમાર આપણે કેવી રીતે રાખવો, ઢહેડિયો આપણે કેવી રીતે રાખવો કે બધી A to Z માહિતી વિડીયોમાં મળતી રહે કે જેથી કરીને વિડીયો સ્કીપ ન કરતા વિડીયોમાં આગળ બન્યા રહેજો। કે જે રીતે આપણે મિત્રો વાત કરી કે મગફળીનું આપણે વાવેતર કરવા આવી ગયા છીએ અને લગભગ આપણે ઉનાળા સિઝનનું આ આપણું પહેલું ખેતર છે કે અત્યારે આપણે લગભગ હરેક સિઝનમાં આ જ ખેતરમાંથી આપણે સ્ટાર્ટિંગ કરી છે કે ઉનાળા સિઝનનું મગફળી વાવેતર કરવાનું। અને જેથી કરીને મિત્રો કે તમને હજી પણ મિત્રો જણાવું કે આપણે જે મગફળીના દાણા છે કે તે આપણે કેટલી ઊંડાઈ સુધી આપણે નાખવા કે જેમ કે તમે જોઈ શકો છો કે આપણે દાણા આપણે કેટલી ઊંડાઈ સુધી નાખવા અને કેવી રીતે નાખવા કે જે જો તમે આ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે બહુ આપણે ઊંડાઈ નથી નાખવાના અને બહુ આપણે માથાઈ નથી નાખવાના। કે જો અત્યારે આ દાણા પડ્યા છે કે જો આ તમે જોઈ શકો છો કે જે આ દાણા પડ્યા છે જો અત્યારે એક અહીંયા પડ્યો છે અત્યારે ઓમ તો ઓરણીમાં તો બરોબર જ જતા હોય કે જેથી કરીને અત્યારે આપણે વ્યવસ્થિત રીતે મળે પણ નહીં। કે જો આ તમે જોઈ શકો છો કે જો અહીંયા દાણો પડ્યો છે અહીંયા પડ્યો છે કે જે રીતે તમે આ જોઈ શકો છો કે આપણે આ આવકનો ક્યારો છે બરોબર। અને આ આવકનો ક્યારો છે કે જેથી કરીને તમે અહીંયા દાણા જોઈ શકો છો કે આપણે કેટલા ઢગલા થાય છે। અને અહીંયા જો આ દાણા ખુલ્લા પડ્યા છે કે જો આ તમે અત્યારે આ જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે જો અહીંયા દાણો છે અહીંયા છે જો આ રીતે દાણા પડ્યા છે। અને અહીંયા તો આપણે ઢગલો થઈ ગયો કે વચ્ચેનો દાંતો છે। અને આ દાંતામાં પણ તમે મિત્રો જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે 2 આંગરની ગાળે લગભગ દાણા A to Z કમ્પ્લેટ દાણા પડ્યા છે। અને પાછળના મિત્રો જે હમારની જે વાત કરી કે જે હમારનો આપણે જે આ ઢગલો થાય છે કે તે આપણે ક્યારો લેવલ કરવામાં ખાસ એવું મહત્ત્વનું કામકાજ ભજવે છે કે જે આપણો હમાર આપણે તમે છેડે આવીને કે જે ઓરણી આગતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે જે કાં વચારે ઢોરો થતો હોય કાં સાઈડું નીચી રહેતી હોય કે સાઈડું ઊંચી થતી હોય કે બિલકુલ મિત્રો એવું નથી કે જો તમે જોઈ શકો છો કે આ જ રીતે A to Z આ જ રીતે આપણો કમ્પ્લેટ હાવ પારે થવો જોઈએ કે તો જ આપણે ક્યારામાં પાણી લેવલ હાલી શકે। અને ક્યારો પણ મિત્રો તમે નીચેથી તમે જોઈ શકો છો કે ક્યારો આપણો કેવો મસ્ત આપણે લેવલ થઈ ગયેલો છે કે લગભગ આમાં ખપારી 100% નહીં મારવી પડે। અને પારાની પણ મિત્રો તમે વાત કરું કે જો પારા આપણા કેવા ધારદાર પારા થાય છે
વ્યવસ્થિત રીતે કે જે આપણે બલદેવ કંપનીની ઓરણી છે અને કે આગળ પણ ચાલો હવે પાછળથી તમને જે ઓરણી ચાલે છે કે તેના પણ તમને રિવ્યૂ તમને બતાવું કે જે રીતે તમે જોવો મિત્રો, તમે જોઈ જ શકો છો કે કઈ રીતનું આપણે જે પાછળથી જે તમને વાત કરી કે જો આવી રીતનું આપણે પાછળથી વાવેતર થાય છે. અને જો સમારની વાત કરું કે જો આ લાઈવ પ્રૂફ કે આમાં આપણે ગમે તે આપણી ચેનલમાં જે વિડીયો આવશે કે તે લાઈવ પ્રૂફવાળા જ આવશે કે જે આપણે તમને કે આપણે ઘરે બેઠા બેઠા કે ક્યાંય બેઠા બેઠા તમને માહિતી નથી દેવી. અને ખાતરની પણ જો મિત્રો તમને વાત કરું કે આવી રીતનું આપણું આટલું ખાતર જાય છે અને જે આપણે દાંડવા નોખા કરી નાખ્યા હતા કે જો તે પણ તમે જોઈ શકો છો કે બાણે ખાતર પડતું આવે છે અને આ હમારથી આપણું જે ડટાતું આવે. અને જે સ્પીડની વાત કરી હતી કે આપણે લો સ્પીડમાં વાવેતર કરી છે કે આપણે લો સ્પીડમાં આપણે સારું એવું કામકાજ લાગ્યું. અને આગળથી જે આ મિત્રો વાત કરી કે દાણા અમુક ખેડૂત ભાઈઓને શું છે કે દાણા છોલાઈ જાય કે ફાડા થઈ જાય કે તમે અત્યારે જોઈ શકો છો કે એક ખોફું પણ આપણું ઉતરતું નથી કે લો સ્પીડમાં વાવેતર કરવાનું મિત્રો આ એક જ કારણ છે કે દાણાના જે આપણે ફાડા થાય કે તે ફાડા ન થાય. અને હાઈ સ્પીડમાં આપણે નાના ચક્કર ચડાવીને જે વાવેતર કરીએ કે તો ફાડા થાય, ખોફા ઉતરી જાય કે દાણો જે ઠોકરાય કે તે દાણો ઉગવામાં આપણે કેવરાવે છે કે જેથી કરીને આપણે લો સ્પીડમાં વાવેતર કરવાનું છે. અને 3C નંબરના આપણે ચક્કર લીધા છે કે જેથી કરીને બેસ્ટ આપણે વર્ષો વર્ષ આપણે વાવેતર કરી છે કે આપણે આનો જ આપણે ઉપયોગ કરી છે. અને એ ઓરણીના પણ મિત્રો ખાસ A to Z સેટિંગ આપણે કરવાના છે કે જેથી કરીને જો તમે જોઈ શકો છો બધું પારા વ્યવસ્થિત થાય, ક્યારો વ્યવસ્થિત થાય. અને આવી જ મિત્રો કંઈક અવનવી માહિતી માટે ચેનલને થોડોક સપોર્ટ કરજો કે જેથી કરીને કંઈક મને વિડીયો બનાવવાની કંઈક અવનવી મને રીતે આપણે ખેડૂત મિત્રો વાત કરી કે આપણે કોઈ આમાં કોઈ ફાંગા મારવાની વાત નથી કે તમે લાઈવ પ્રૂફ તમે જોઈ શકો છો કે મારા અમુક કેમેરો કરીને કે આપણે પોતે જ આપણે ટ્રેક્ટર ચલાવી છીએ અને કેટલા આપણા સીધા પારા થાય છે કે કઈ રીતે આપણે ઓરણી ચલાવી, કઈ રીતે ઓરણીના સેટિંગ કરવા કે કઈ રીતે ક્યારા સીધા કરવા, ચા સીધા કરવા કે આવી જ કંઈક અવનવી માહિતી માટે મારી ચેનલમાં આજે જ જોડાઓ. અને કંઈક આવા અવનવા વિડીયો બનાવવા માટે જો તમે કોમેન્ટ કરશો કે જે સૌથી વધારે કોમેન્ટ આવી છે કે આપણે તે ટોપિક ઉપર આપણે વિડીયો બનાવશું. અને ખૂબ મિત્રો આપણે લગભગ 10 વર્ષથી આપણે ટ્રેક્ટરનો પણ સારો એવો અનુભવ છે, ખેતીનો પણ સારો એવો અનુભવ છે. અને આપણે જે ચેનલ બનાવી હતી કે તે ઓનલી ફોર આપણે માહિતી માટે ચેનલ બનાવેલી છે કે ચેનલનું નામ પણ આપણે રાખેલું છે કે ખેડૂતને લગતી માહિતી કે મતલબ તો તમે જો કે સમજી જ ગયા હશો કે ખેડૂતને લગતી માહિતી એટલે કે દરેક પ્રકારની A to Z માહિતી કે જે આપણે ડુંગળી લસણના વિડીયો બનાવી છે કે તમને એવું ન થવું જોઈએ કે આપણે નકરા ડુંગળી લસણના કે આપણે ખેતી કરતા જ આવડે છે કે ભેરી આપણે આ પણ વસ્તુ આવડે છે કે તમે જોઈ શકો છો કે કેટલા વ્યવસ્થિત રીતે ક્યારા સીધા થાય છે કે જે તમને નીચે આપણે બધું તમને માહિતી આપણે આપી જ તમને બરોબર કે આવા જ કંઈક અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.